જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટરમાં આપણે કેટલાક અણુઓના આણ્વીય ચિત્તારની ચર્ચાઓ કરી હતી. આજે આપણે એમાં આગળ વધીએ તો હાઇડ્રોજન અને હિલિયમ અણુઓની ચર્ચા કર્યા બાદ આજનો આપણો જે પ્રશ્ન છે બરોબર, તે લિથિયમ 2 અણુનું આણ્વીય ચિતાર, દોરો અને આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણ ની ચર્ચા. આપણને ખબર છે કે બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણની ચર્ચા કરવી હોય તો આપણે શું દોરવું પડશે? આણ્વીય ચિતાર. આણ્વીય ચિતાર દોરશું એટલે આપણને માહિતી મળશે. ઓકે, કોનો આણ્વીય ચિતાર દોરવાનો છે? સૌથી પહેલાં તેની ઉપર લિથિયમ અણુનો આણ્વીય ચિતાર દોરવાની વાત છે. આ જો બંધ ક્રમાંક 0 આવે તો અણુ શક્ય નથી. આપણે હિલિયમમાં જોયું હતું, હાઇડ્રોજનમાં બંધ ક્રમાંક 1 આવતો હતો તો એમાં શું હતું? તો ભાઈ હાઇડ્રોજન અણુ શક્ય છે. ઓકે, તો અહીંયા સૌથી પહેલાં આપણે લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખીએ. બરોબર, લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના. ચાલો શું થશે? તો કે 1s2 2s1 1s2 2s1. ઓકે, ચલો આણ્વીય ચિતાર આપણે કોનું દોરવાનું છે? લિથિયમ અણુ. બરોબર, ચલો તો અહીંયા આવશે લિથિયમની પરમાણ્વીય કક્ષક બંને બાજુ. લિથિયમની અહીંયા પરમાણ્વીય કક્ષક ને અહીંયા આણ્વીય કક્ષક આવશે વચ્ચે. ઉર્જા બતાવશું કે નીચેથી ઉપર જશું તેમ ઉર્જામાં શું થશે? વધારો. આણ્વીય ચિતાર દર્શાવતી વખતે ઉર્જા બતાવવી ખૂબ જ જરૂરી છે. ચાલો તો હવે લિથિયમની પહેલાં પરમાણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખીએ. ચાલો, લિથિયમમાં 1s કક્ષક છે અને બીજી કઈ કક્ષક છે? તો કે 2s. ઓકે, 1s અને 2s. 1s અહીંયા 2s. ચલો તો બે 1s કક્ષકોનું સંમિશ્રણ થાય તો બે શું બને? તો કે બે આણ્વીય કક્ષકો બને. સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. એવી રીતે બે 2s કક્ષકોનું સંમિશ્રણ થાય તો બે આણ્વીય કક્ષકો બનશે. સિગ્મા 1s ની જગ્યાએ શું થઈ જશે? 2s, કારણ કે અહીંયા 2s કક્ષકો સંમિશ્રણ પામે છે. ચલો અહીંયા શું થશે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. ઓકે, તો આ આણ્વીય કક્ષકો બની. હવે ઇલેક્ટ્રોન બતાવીએ તો 1s કક્ષક 1s2 છે અને 2s1. બીજા લિથિયમની પણ 1s2 અને 2s1. ચલો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? તો કે પહેલાં બંને કક્ષકોમાંથી એક એક ઇલેક્ટ્રોન છે સિગ્મા 1sમાં ભરાશે. તો કે આ સિગ્મા 1s ભરાઈ જાય. ત્યારબાદ હજી બંને પરમાણ્વીય કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે તો ક્યાં ભરાણા? સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 1s. ઓકે, હવે અહીંયા જુઓ બીજી કક્ષક છે 2s કક્ષક, એમાં બંને કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન છે.
તો આ બંને ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવા છે? તો કે બંને ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s ને સિગ્મા 2s, તો એમાં શેમાં ગોઠવે? તો કે સિગ્મા 2sમાં. કેમ? કારણ કે તેની ઉર્જા કેવી છે? ઓછી છે. ઓછી ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાશે, બરાબર? તો અહીંયા ઓછી ઉર્જાવાળી છે તો એમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાણા, તો 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? સિગ્મા 2s. હવે અહીંયા એક બાબત જોવાની છે ખાસ, એવું નહીં કરવાનું કે એક ઇલેક્ટ્રોન સિગ્મા 2s અને એક સિગ્મા સ્ટાર 2s એવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે નહીં. તો આ હતી લિથિયમ અણુની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, બરાબર? હવે આપણે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો કેવી રીતે લખાય? તો કે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના જેવી રીતે પરમાણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખીએ એવી રીતે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના શું થશે? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, બરાબર? ખાલી રહી છે, એને બતાવવાની કોઈ જરૂર નથી. તો આ શું લખ્યું મેં? લિથિયમ અણુની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના. ચલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે આપણે શું ગણવાનું છે? બંધ ક્રમાંક. બંધ ક્રમાંક ગણવા માટેનું સૂત્ર છે NB માઇનસ NA છેદમાં કેટલા છે? 2. ચલો, NB એટલે શું? તો કે બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, બંધકારક આણ્વિક કક્ષકમાં કેટલા છે? 2 ને 2 કેટલા છે? તો કે 4. બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક એટલે સિગ્મા સ્ટાર 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 ભાગ્યા 2. ચલો, શું થશે? 4 માઇનસ 2 એટલે 2 ભાગ્યા 2 થયું. તો કે હા, તો કેટલો આન્સર આવ્યો? 1. તો લિથિયમ અણુમાં બંધ ક્રમાંક કેટલો છે? 1 છે. ખાસ યાદ રાખશો, બરોબર? બંધ ક્રમાંક તો ખૂબ જ અગત્યની બાબત છે અને આપણને ખબર હોવી જોઈએ. ચાલો, હવે અનુમાન કરો તો ચુંબકીય ગુણધર્મ કયો હશે? અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય હશે? અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય હશે? બરોબર, એનું આપણે અનુમાન કરીએ. એ પહેલા એક મુદ્દો, અણુની સ્થાયીતાનો મુદ્દો, આજે નવો મુદ્દો ભણવાના છીએ આપણે. અણુની સ્થાયીતા. કયો અણુ સ્થાયી હોય ને કયો અણુ અસ્થાયી હોય? તો હાવ ટૂંકમાં તમને કહી દઉં, બરોબર? સાવ ટૂંકમાં આપણે કહીએ કે બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અબંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય. જો હું લખું અહીંયા, બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય તો તે અણુ સ્થાયી થશે. શેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે? બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં કેવી હોય? વધારે હોય, બરાબર? તો અહીંયા જો બંધકારક આણ્વિક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2. તો કયા ઇલેક્ટ્રોન વધારે છે? બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વધારે છે. બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં કેવા છે? વધારે છે, બરોબર? તો તેની સ્થાયીતા કેવી થશે? વધારે. ચલો, હવે આપણે ચર્ચા કરવાના છીએ ચુંબકીય ગુણ. ચુંબકીય ગુણ કાં તો અનુચુંબકીય હોય કાં કેવું હોય? પ્રતિચુંબકીય.
બરોબર. તો અનુચુંબકીય હોવા માટે શું જરૂરી છે? તો કે આણ્વીય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો અહીં આણ્વીય કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કે નહીં, તો એ અનુચુંબકીય નથી. જો આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે કેવા થાય? પ્રતિચુંબકીય. બરોબર. તો અહીંયા આપણે કહી શકીએ કે આણ્વીય કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી લિથિયમ અણુ પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. ઓકે, તો લિથિયમ અણુની વાત પૂરી કરી. ચાલો, આવી જ રીતે તમને બેરેલિયમ અણુ લિથિયમ અણુની જગ્યાએ શું આપી દીધું હોય? બેરેલિયમ અણુ, તો પણ તમને આવડવું જોઈએ. બહુ જ સહેલું છે. બેરેલિયમની ઇલેક્ટ્રોનની રચના શું થઈ જાય? આ લિથિયમની છે. બેરેલિયમ માટે કીધું હોય તો શું થઈ જાય? તો કે 1s2 2s2. તો 2s2માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? અહીંયા 2 આવશે. લિથિયમની જગ્યાએ શું આવશે? તો કે બેરેલિયમ. તમે જાતે પણ આણ્વીય ચિતાર દોરી શકો. તો અહીંયા 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન વધ્યા છે, એ ક્યાં ગોઠવાશે? સિગ્મા સ્ટાર 2sમાં ગોઠવાશે બેરેલિયમ અણુ. બરોબર. તમે જાતે પણ કરી શકો. બંધ ક્રમાંક ગણો એટલે 4 બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન, 4 બંધ પ્રતિક્રિયા, 4 - 4 એટલે કેટલા થયા? 0 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક કેટલો આવ્યો? 0 આવ્યો. બરોબર. અને ચુંબકીય ગુણ પણ તમે જોઈ શકો છો. ઓકે, તો બેરેલિયમ અણુ છે, બરોબર, એનું આણ્વીય ચિત્ર તમારે જાતે દોરવાનું છે. બરોબર. અને પછી આપણે એની આવતા લેક્ચરમાં પછી ચર્ચા પણ કરશું. આજે બેરેલિયમ પછી ડાયરેક્ટ હું બોરોન અણુ ઉપર જાઉં. બેરેલિયમ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. બરોબર. ચાલો, હવે બેરેલિયમ પછી આપણે બોરોન અણુ છે તેના આણ્વીય ચિત્રની આપણે ચર્ચા કરીએ. બોરોન અણુનો આણ્વીય ચિતાર આપો. અને આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણની ચર્ચા કરો. અને ચુંબકીય ગુણની ચર્ચા કરો. ઓકે, તો પહેલાં તો કયા અણુનો આણ્વીય ચિતાર છે, બરોબર, એની આપણે ચર્ચા કરીએ. B2 અણુનો આણ્વીય ચિતાર આપણને કીધું છે. તો બોરોન પરમાણુ ક્રમાંક 5 અને ઇલેક્ટ્રોનની રચના લખીએ તો 1s2 2s2 2p1 2p1. એમાં ખાસ કરીને p કક્ષકમાં 2px 2py અને 2pz. તો 2px1 બરોબર આપણે લખી શકીએ. ઓકે, ચાલો હવે અહીંયા જો આણ્વીય ચિત્ર દોરવા માટે સૌથી પહેલાં મેં તમને રીત શીખવાડી છે, એ રીત મુજબ જ ચાલશું. પહેલાં શું બતાવશું? તો કે પરમાણ્વીય કક્ષકો. અહીંયા પી કક્ષકો પ્રેઝન્ટ છે એનું ખાસ ધ્યાન રાખશું. અને પી કક્ષકો માટે મેં તમને આણ્વીય ચિતાર કઈ રીતે આવે છે એની પણ આપણે વિગતે ચર્ચા કરી. ચલો, અહીંયા આવશે આણ્વીય કક્ષક, પછી પરમાણ્વીય કક્ષક બોરોનની, અહીંયા પણ બોરોનની પરમાણ્વીય કક્ષક, અહીંયા શું આવશે? તો કે ઉર્જા,
ઓકે, વધુ વિગતે આપણે હવે પરમાણિક કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવશું. તો હવે આપણે પરમાણિક કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો પહેલાં તો બોરોનની પરમાણિક કક્ષક 1s, પછી 2s અને p કક્ષકો કેટલી હોય છે? 3. બરોબર, 2p. અહીંયા પણ p કક્ષકો કેટલી આવશે? 3, 2s અને 1s. ચલો 1s, 2s, 2p x આમે લખી શકો, 2py અને 2pz. અહીંયા લખવું હોય તો 2px, 2py અને 2pz. ઓકે, ચલો તો પહેલાં તો આણ્વિક કક્ષકો કઈ રીતે બને એની આપણે વારંવાર ચર્ચા કરીએ. એ જ રીતે જોઈએ. ચાલો, 2 1s કક્ષકો જોડાશે તો 2 શું બનશે? આણ્વિક કક્ષકો, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. તેવી જ રીતે 2 2s કક્ષકો સંમિશ્રણ પામે એટલે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. ઓકે, હવે અહીંયા p કક્ષકોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર, px અને py સંમિશ્રણ પામે એટલે 4 કક્ષકો બને. એમાંથી 2 કક્ષકો છે π2px અને π2py, અને pz કક્ષકો સંમિશ્રણ પામે એટલે કઈ બને તો કે સિગ્મા 2pz. 3 બંધકારક અને 3 બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો બનતી હતી. ઓકે, ચલો સૌથી વધારે ઉર્જા સિગ્મા 2pz. ઓકે, એટલે પહેલાં તો આપણે આણ્વિક કક્ષકો દર્શાવવાની, પછી ઇલેક્ટ્રોન ભરવાનું શરૂ કરવું. ઓકે, ચલો હવે એટલી વસ્તુ થઈ. કક્ષકોને આપણે દર્શાવીએ. અહીંયા કઈ આવશે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, π2px અને π2py, π2px અને π2py. ચલો અહીંયા આવું કઈ આવશે? સિગ્મા 2pz. અહીંયા આવશે π સ્ટાર 2px અને π સ્ટાર 2py, અહીંયા સિગ્મા સ્ટાર 2pz. ઓકે, ચલો હવે પહેલાં તો પરમાણિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ. તો 1s2, 2s2, 2px 1 બોરોનની ઇલેક્ટ્રોનની રચના. તેવી જ રીતે અહીંયા 1s2, 2s2, 2px 1. ઓકે, ચલો હવે આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન બતાવીએ. તો પહેલાં બંને કક્ષકોમાંથી એક એક ઇલેક્ટ્રોન આવ્યા સિગ્મા 1sમાં. ચલો વધ્યા હજી એક એક તો પાછા સિગ્મા સ્ટાર 1sમાં ભરાણા. ચલો 2sમાંથી બંનેમાંથી એક એક ઇલેક્ટ્રોન આવ્યા સિગ્મા 2sમાં, પાછા ઇલેક્ટ્રોન ભરાણા. તો આ આટલો આણ્વિક ચિત્ર કોનો થઈ ગયો? મેં તમને હોમવર્કમાં આપ્યું બેરેલિયમનું, એનો જ તમે જુઓ ને તો બરાબર, તમે દોરશો એટલે. ચલો હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે 2 px કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે. બરોબર, તો હવે એ એક એક ઇલેક્ટ્રોન છે એ જો અહીંયા 2 કક્ષકો છે ને બેની ઉર્જા સમાન છે ને સમાન ઉર્જા હોય તો પહેલાં બંનેમાં એક એક ઇલેક્ટ્રોન ભરાય, પછી નવો ઇલેક્ટ્રોન હોય તો ભરાય. એટલે અહીંયા ભૂલ નથી કરવાની કે 2 ઇલેક્ટ્રોન π2pxમાં ગોઠવવાના, એવું થશે નહીં. બંને ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવા છે? બેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવા છે. બરોબર, આ ખાસ બાબત નોટિસ કરવા જેવી છે, કારણ કે બેની ઉર્જા કેવી છે? સમાન. અને સમાન ઉર્જાવાળી કક્ષકો પહેલાં અર્ધપૂર્ણ થાય ને પછી પૂર્ણ ભરાય. એટલે આ ધ્યાન રાખવાનું છે. બધા ઇલેક્ટ્રોન આવી ગયા એ આપણે એકવાર ચેક કરી લેવાનું. ઓકે, ચાલો હવે આપણે આણ્વિક ઇલેક્ટ્રોનની રચના લખીએ. B2ની આણ્વીય ઇલેક્ટ્રોનની રચના. ચલો શું થશે તો કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2 અને π2px1 અને π2py1. ઓકે, ચલો આણ્વીય પછી બંધ ક્રમાંક બતાવીએ તો B2 અણુનો બંધ ક્રમાંક B2 અણુનો બંધ ક્રમાંક તો NB - NA/2. ચાલો NB એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 4 અને 6. 6 માઇનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ને 2 4. 6 માઇનસ 4 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા તો કે 2 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા 1. તો B2 અણુનો બંધ ક્રમાંક કેટલો થયો?
B2નો બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક, ટૂંકમાં બોન્ડ ઓર્ડર કહેવાય અંગ્રેજીમાં, BO વડે આપણે દર્શાવીએ બોન્ડ ઓર્ડર 1 છે. ઓકે, ચાલો ચુંબકીય ગુણની ચર્ચા કરીએ. B2 અણુનો ચુંબકીય ગુણ કયો થશે? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે આણ્વિક કક્ષક. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે તો શું થશે? અનુચુંબકીય. યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. બરોબર, તો આ બાબત પણ ખાસ આપણે યાદ રાખવાની છે. તો આ તો B2 અણુનો આણ્વીય ચિત્ર. આવતા લેક્ચરમાં આપણે કાર્બન અને નાઇટ્રોજન અણુઓના આણ્વીય ચિત્રની પણ ચર્ચાઓ કરશું. બરોબર, અને હોમવર્કમાં આપ્યું છે એ વ્યવસ્થિત રીતે તમારે કરી અને ફોટો છે બરોબર પાડીને મોકલવાનો રહેશે. આજના લેક્ચરમાં આપણે એટલે અટકીએ છીએ.